નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. ધોરણ 11ના વાણિજ્ય વ્યવસ્થા સંચાલનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, મારું નામ સથવારા જયમીન દીપક કુમાર છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાનો પ્રશિક્ષણાર્થી છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌ બેંકની થાપણો વિશે અભ્યાસ કરીશું. બેંકના મુખ્ય બે કાર્યો છે. એક, થાપણો સ્વીકારવી અને નંબર 2, ધિરાણ કરવું. બેંક દ્વારા મુખ્યત્વે 4 રીતે થાપણો સ્વીકારવામાં આવે છે. નંબર 1, બચત ખાતા દ્વારા. નંબર 2, ચાલુ ખાતા દ્વારા. નંબર 3, એ રિકરિંગ ખાતા દ્વારા. અને નંબર 4, એ બાંધી મુદતના ખાતા દ્વારા. બેંક વિવિધ પ્રકારના ખાતા ખોલાવતી વખતે ભારત દેશની મધ્યસ્થ બેંક આરબીઆઈ ના નિયમ પ્રમાણે કેવાયસી માંગે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આરબીઆઈ નું પૂરું નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે અને કેવાયસી નું પૂરું નામ નો યોર કસ્ટમર છે. કેવાયસી માટેના જરૂરી પુરાવા: 1, આધાર કાર્ડ. 2, પાન કાર્ડ. બેંક દ્વારા મુખ્યત્વે 4 રીતે થાપણો સ્વીકારવામાં આવે છે. એમાંથી આપણે 2 થાપણોનો અભ્યાસ કરીશું. 1, બચત ખાતા દ્વારા. લોકો દ્વારા મૂકવામાં આવતી થાપણ મુખ્યત્વે જેનો હેતુ બચતનો હોય છે. બચત ખાતામાં વ્યાજનો દર નિશ્ચિત હોય છે. આ ખાતામાં બેંક ચેકબુક અને એટીએમ કાર્ડની સેવાઓ પૂરી પાડે છે. વિદ્યાર્થી મિત્રો, એટીએમનું પૂરું નામ ઓટોમેટેડ ટેલર મશીન છે. ખાતેદાર ખાતામાં ચેક દ્વારા કે રોકડ દ્વારા રકમ જમા કરે છે. ખાતેદાર ખાતામાં રકમ ઉપાડ ચિઠ્ઠી કે ચેક દ્વારા નાણાં ઉપાડી શકે છે. આ ખાતું વ્યક્તિ કે વ્યક્તિના સંયુક્ત નામે ખોલાવી શકાય છે. ચાલુ ખાતું: સામાન્ય રીતે ધંધાદારી વ્યક્તિઓ આ પ્રકારનું ખાતું ખોલાવે છે. ધંધાદારી વ્યક્તિઓ રોજબરોજના વ્યવહારો કરવા માટે આ ચાલુ ખાતું ખોલાવે છે. આનો એક ગેરફાયદો છે. આ ગેરફાયદો એ છે કે આ પ્રકારના ખાતામાં સામાન્ય રીતે કોઈ વ્યાજ આપવામાં આવતું નથી. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને આવડે એ આંગળી ઊંચી કરીને પૂરા વાક્યમાં જવાબ આપવા પ્રયત્ન કરે. બેંકના મુખ્ય કાર્યો કેટલા છે? કયા કયા? બોલો. બેંકના મુખ્ય 2 કાર્યો છે. એક, થાપણો સ્વીકારી અને ધિરાણ ચૂકવણી છે. ગુડ. બેંક દ્વારા મુખ્યત્વે કેટલી થાપણો સ્વીકારવામાં આવે છે? કઈ કઈ? બોલો. બેંક દ્વારા 4 થાપણો સ્વીકારવામાં આવે છે. બચત ખાતા, ચાલુ ખાતા, બાંધી મુદતના ખાતા અને રિકરિંગ. વેરી ગુડ. ગિફ્ટ. ભારત દેશની મધ્યસ્થ બેંક નું ટૂંકમાં નામ આપો. બોલો અનીબેન. ભારતની મધ્યસ્થ બેંકનું ટૂંકમાં નામ આરબીઆઈ છે. તમારો જવાબ સાચો છે. ભારત દેશની મધ્યસ્થ બેંક આરબીઆઈ નું પૂરું નામ જણાવો. બોલો. ભારત દેશની મધ્યસ્થ બેંક આરબીઆઈનું પૂરું નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. ઉત્તમ. કેવાયસી નું પૂરું નામ આપો. બોલો કાજલબેન. નો યોર પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરો. નો કેવાયસી નું પૂરું નામ નો યોર કસ્ટમર.
સરસ. બેંક વિવિધ પ્રકારના ખાતા ખોલાવતી વખતે કેવાયસીની પ્રક્રિયામાં જરૂરી પુરાવા કયા છે? બોલો હનીબેન. બેંકના ખાતા ખોલાવતી વખતે કેવાયસીની પ્રક્રિયા દરમિયાન જરૂરી પુરાવા પાન કાર્ડ અને એક આધાર કાર્ડ છે. ખૂબ જ સરસ. બચત ખાતું ખાતેદાર કયા ઉદ્દેશથી ખોલાવે છે? બોલો. બચત ખાતું ખાતેદાર બચતના ઉદ્દેશથી ખોલાવે છે. ગુડ. બચત ખાતામાં વ્યાજનો દર કેવો હોય છે? બચત ખાતામાં વ્યાજનો દર નિશ્ચિત હોય છે. સરસ. બચત ખાતામાં બેંક કઈ સેવાઓ પૂરી પાડે છે? બોલો. બચત ખાતામાં બેંક ચેક દ્વારા અને એટીએમ દ્વારા સેવાઓ પૂરી પાડે છે. વેરી ગુડ. એટીએમ નું પૂરું નામ આપો. બોલો. એટીએમનું પૂરું નામ ઓટોમેટિક ટેલર મશીન છે. શ્રેષ્ઠ. ખાતેદાર ખાતામાં રકમ શેના દ્વારા જમા કરે છે? બોલો. ખાતેદાર ખાતામાં રકમ ઉપર ચિઠ્ઠી અને ચેક દ્વારા જમા કરે છે. ખાતેદાર ખાતામાં રકમ શેના દ્વારા ઉપાડે છે? બોલો તમે. ખાતેદાર ખાતામાં રકમ ચેક દ્વારા કે ઉપર ચિઠ્ઠી દ્વારા ઉપાડે છે. સરસ. ચાલુ ખાતું કોણ ખોલાવે છે? ચાલુ ખાતું ધંધાદાર વ્યક્તિ ખોલાવે છે. ચાલુ ખાતું ધંધાદારે વ્યક્તિઓ કેવા વ્યવહારો કરવા માટે ખોલાવે છે? ચાલુ ખાતું ધંધાદાર વ્યક્તિઓ રોજબરોજના વ્યવહારો કરવા માટે ખોલાવે છે. તમે સાચા છો. ચાલુ ખાતાનો ગેરફાયદો કયો છે? બોલો. ચાલુ ખાતામાં સામાન્ય કોઈ વ્યાજ આપવામાં આવતું નથી. સરસ. તો વિદ્યાર્થી મિત્રો, તમે મને સમગ્ર પાઠ દરમિયાન જે સાથ સહકાર આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.